ઉભો રહેજો ભાઈ ઉભો તવી નાની પડી થોડીક વાર પેલા એ ભાઈ આ અહીંથી મીઠું લીધું હતું જો હું તમને બતાવું મારો કરવાનું સુઝી તવી નાની પડી તમે અમે ભાઈ જાનમાંથી વૈયા વસી કરે બહાર જે વાવાઝોડું અમારા હિતાભાઈને લગ્ન હતા ને હિતેશભાઈ લગ્નમાંથી તુફાન લઈને આવ્યા એટલે ઘરે બેઠા છે બહાર છે બહુ ઠંડુ વાતાવરણ અને અમે રસોડામાં બેઠા બેઠા અમારે જયુભાઈ છે કુક જયુભાઈ શું છો તમે કુક બાવરચી ચા જયુભાઈ ચા બનાવે છે અરે મમ્મી ના તો ઘણી બાટિયા આ તો બહુ કરી શામાં પતાહા નખાય એટલે કોમેન્ટ કરજો ભાઈ જયુભાઈ નખાય પતાહા શામાં નખાય ખાંડો ઈ નખાય સીધી સેવડી નાખી દેવાની રા ગેરના માણા ગીર વિસ્તારમાં ચામાં છે ને સેવડી નાખે જયુભાઈ શામાં કઈ ઘટવું ન જોઈએ મારા ભાઈ કેટલા અપાવડા હા રે ખાંડ હજી ઓલા પણ ભેડે છે આખું આપણી પાસે યાર આપણે આખું શું કહેવાય ઘર ભર્યું છે ખાંડનું એવું નાખે જોઈશ તો લેતો ઉપર લેતી લઈ લો કે દૂધ ને નીકળતું હું આ ગોયતા કરતા જ નીકળો થોડું નાખ દે ને એટલે આ એ અમૂલ ગોલ ને તાજા બે મિક્સ કરી તમે લઈ તો જો સોડા નાખી ચા વિના સોડામાં નો હોય હાથ પતા મન કીધે ચા બહારનું વાતાવરણ થોડુંક બતાવો ચિરાગ ભાઈ બતાવો તો બહારનું વાતાવરણ વાવ સીધી ભાઈ બારિશ છે બારિશ એ ચાલો મસાલો છે પેલા હજી નાખો તો તમને મસ્ત બને લા બોધા નો હોય જરાક તમને એ નાખ ખબર પડે સીધી પડી સ્નાન કરું તેને કરશો અરે ના ના કેટલા આપો કે મને એમ જ બને કેટલા પર દૂધ માં હોય ને બહુ ખુશી ખોટું ઘરે તો મિત્રો જયુભાઈ ચા બનાવી બહુ સારી બનાવી હતી એટલે હવે પાછું એને એક સ્પોન્સરશિપ આપવામાં આવે છે એટલે ઓર્ડર આપ્યો છે ઓર્ડર આપ્યો છે આપણે જયુભાઈને જયુભાઈ બનાવવાનો છે આજ પાવભાજી એટલે અમે બધા જઈએ છીએ બકાલું લેવા આ ધીમો ધીમો વરસાદ ચાલુ છે દેખાતું નથી કાંઈ હજી તમારી ગાડી હાકે છે અને જયુભાઈ ને મારા ભાઈ ને ચિરાગભાઈ ને બધા બેઠા છે બકાલું લેવા જઈએ છીએ માર્કેટે અને જયુભાઈ બનાવવાના પાવભાજી એટલે આપણે જોઈએ હવે જયુભાઈ કેવી ચા તો સારી બનાવી હતી પાવભાજી કેવી બનાવે જોઈએ આપણે એટલે કન્ટિન્યુ રહેજો બધા હાલો બકલો લેવાય ને હા કાન જોવાના શું જોવાનું કાન કાન જોવાના એમાં શું હોય ફૂકા હોય ને હા આમ જો મન લગાવ દો કોણારી એટલે હું પેલા આમ આમ કે હું હવે કહેતો આ ટૂંકા હોય ને ટૂંકા. ગૌઢારી ના ટૂંકા હોય એટલે બી ગૌડા વાળા ગૌઢા આવે ને બી નો આવે હાલો ભાઈ જયુભાઈ કીધું એટલે આપણે એનું વાત માની લઈ જયુભાઈ કીધું કે ટૂંકા કાન હોય ને એટલે એ નહીં લેવાના એ ગૌડા રીંગણા હોય હે જયુભાઈ આપણે તો આનો કઈ અનુભવ છે નહીં 500 રીંગણા હાલો ભાઈ 500 રીંગણા લઈ લીધા બીજું શું લેવાનું ટમેટા કોણ નાખો 500 ટમેટા 250 વટાણ થોડી થોડી ક્વોન્ટિટી બધી શું કઈ લેવાનું હું પુલાવ કરી નાખો તો દેખો પુલાવ હવે સારું નાખજો એમાં કેમ જોવાનું છે ભાઈ સારું કે નબળું હોય જોવું પડે જીવાય તો નથી ને હાલો બીજું હવે આ ગાજર નખાવેલા કૂક કઈ રીતના આવેલા ગાજર હોય બધોય આવે ગાજુ ગાજર હોય પાવભાજીમાં એ કાજુ બનાવે હોય નાખો હવે હોય કે નહીં ગાજર કોમેન્ટ કરજો પાવભાજીમાં મેં કોઈ સાંભળ્યું નથી ગાજર હોય કાજુ બદામ હોય કાજુ કાજુ બદામ હા કાજુ બદામ એવું બોલો મિત્રો ફાઇનલી આપણે બધું લઈ લીધું છે બધી સામગ્રી જે કાંઈ જોતી હતી જયુભાઈ લઈ લીધી છે હવે જાય છે આપણે ઘર બાજુ અને હવે આપણે ગીરની પાવભાજી હમણાં જયુભાઈ બનાવી છે એટલે એ તમને હું બતાવું એટલે કન્ટિન્યુ રહેજો બધા અત્યારે જાય છે ઘર બાજુ ગીરની રો ભાઈ વરસાદ થોડી થોડું હાલે છે હજી કહેતા હતા આજે કંઈક કહેતા હતા કંઈક બનાવવાનું શું બનાવવાનું પેલા તમે કોઈ ખાધા તરબૂચના ભજીયા આને કદાચ દ્રાક્ષ નાખવાની છે ભાજીમાં
એટલે હવે દ્રાક્ષ હોય પાવભાજીમાં આપણે કોઈ દી જોઈ નથી. હોય નહીં એલા પણ નાખવાની આજ ગીરની પાવભાજી કઈક અલગ બનવાની. હાલો આપણે ખાવી ભાઈ આમ તો યાર ખાવાની છે અમારે બધા હજી અઢી તો કારેલા લીધા ઈ નાખવાના કારેલા હોય હા હોય કડવી ભાજી ખાવા જેવો લેવા દે આજ તાઈ હાજુ ભાઈ પાવભાજીમાં કંટોલા મેળે ને ઈ નાખવા દે લેવો ભાઈ. કાંઈ નહીં હાલો ભાઈ બધા continue રહેજો. કંટોલામાં અને તમને બધાને હમણાં બતાવું જયુભાઈ આજ બનાવવાના જ પાવભાજી. બધું આવી ગયું છે જયદીપભાઈ સુધારે જ બધું. શું નાખ્યું જયુભાઈ આમાં? રીંગણા ગાજર બસ બે જ છે ખાલી. આ બાજુ વટાણા ફોલાય છે. ચિરાગભાઈ ને મારો ભાઈ બે વટાણા ફોલે છે. આપણે ઉભા બ્લોગ બનાવીએ છીએ. અને આપણે જયુભાઈ લીધું ફુલાવર જોઈને નાખે છે. ઘરની ભાજી ખાવાની છે આપણે. હાજુ ભાઈ ના લો ચિરાગભાઈ વટાણા ફોલવા બોલાવે જલ્દી ભાઈ આવે માણાની આ પાણી છે. તો ભાઈ ઉભા રહેજો ભાઈ ઉભા રહેજો. કવિ નાની પડી અજયભાઈ બનાવ્યું છે બનાવવાની છે ભાજી પણ કંઈક બીજી જ બને છે અત્યારે. જે તો ભાજી જ બને છે ને મને ઈ હાસો હોય એવું ખાવે ખાવાનું કાંઈ એટલે આમાં થોડો ઘઉંનો લોટ નાખી દઈએ ને ભાઈ તો લગભગ થેપલા થઈ જાય પરોઠા જેવું થઈ જાય. ભાઈ પરોઠા થાય પરોઠા કરી નાખો અત્યારે ભાજી રેવા દે બીજું આલુ પરાઠા આપણે ભાજીનું કેન્સલ રાખી ચિરાગભાઈ ભજીયા કરી નાખી. અરે ભાઈ ભજીયા કરી નાખો ભાઈ. જી 150 આટા 4 રૂપિયા તેલના વડાપાવ થઈ જાય. 300-400 રૂપિયા ભાજી તૈયાર. હા એ ભાઈ જી ભાઈ વડાપાવ થઈ જાય. આમ તો પાવ આપણી પાસે પીડા છે અને આને તમે ઓલા ગોટા કરી નાખો. કઢી ખીચડી કરી નાખી કઢી ખીચડી નાખી દે જલારામની આપણે ઓલી. હા ફાઇનલી બનાવી છો ભાઈ જયુભાઈ ગીરની શું કહેવાય ભાજી ભાજી જ છે ને કાંદરિયાની ભાજી ભાજી જ છે ને નહીં ઓલી કઈ ગીર ભાજી આપણે કેવી કીધી હતી આપણે કાંદરિયાની ભીતર તો એવું હારા ડોડી જી ભાઈ આમાં રસ્સો કેમ ને રસ્સાવાળી ભાજી કરું ને યાર. કેમ રસો થાક રસ્સાવાળી ભાજી નથી. તેલ નાખો એટલે રસો થઈ જાય. બહુ તેલ ન હોય પાણી બનાવી છો ભાઈ જયુભાઈ કડાઈ નાની પડી ઈ કે તવી નાની તવી નાની પડી. તો તમે ઓલું કામ કરો છે કડિયા કામ એનું બકડી મૂકી દીધું. ભાઈ જ મારી ભાઈ તમે કહેતા હોય તો આપું જયુભાઈ. તગારી પડી પ્લાસ્ટર કરવાની તગારી પડી છે જોઈ છે. એમ કરી બીજા તો મીઠો બોલાવ્યો યાર બહાર ગયા તો ચાલો મેં ખાવા થોડીક વાર સમજો ભાઈ થોડીક વાર પેલા ઈ ભાઈ આ અહીંથી મીઠું લીધું હતું જો હું તમને બતાવું મારો ઘર થોડું સુઝી મારું ઘર થોડું બીજાનું ઘર છે આગળ બહુ કરી જયુભાઈ. સુઝી રવો જો ભાઈ મારું ઘર નથી પેકેટ ભાઈ મેં વાંચ્યું મીઠાનું છે ભાજી નીકળ્યું બનાવવાનું. રોવો નીકળ્યો એમાં ચિરાગભાઈ કે ચિરાગભાઈ કેવી લાગી શાક હતું? કીધું તું અહીંથી રાખ દે તમે કેવી બની ચિરાગભાઈ? રેડી જયુભાઈ નો રિવ્યુ લે અજય શાક માં હામ હું જોઉં છું. ઓલો મસાલો નાખ્યો તો ગરમ લ્યો નીલેશભાઈ ઘરે જેવો મસાલો નીકળ્યો કેવી બની તો કયો? ઠીક ઠાક અજય પેલા બે ભાઈ હજી ચેક નથી કર્યું કરી લેજો. એને ફૂંક મારવા જોવા ક્યાં જોઈ ગીરની ગીરની બટા કેવી બની? સારી બની.
પપ્પા કેવી બની હારી હા ભાઈ નું રિવ્યુ બધા હારા મળ્યા હાલો કેરી ખાવા ગયો ગીત મીઠ હારી બની કેરી હોય ખાવા આવી લાઈટ નથી એટલે ફોન ની લાઈટો ખાઈ જ બધા